હું છું નુપુર અને સૌથી પહેલા વાત બદલાયેલા મોસમના મિજાજની કરવી છે, કારણ કે રાજ્યમાં ભર શિયાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા. વરસાદ વરસ્યો ને વરસાદ પણ કેવો, રેલા કાઢી દે એવો વરસાદ. પણ ભર શિયાળે હવામાન પલટાયું કેમ? જો કે આખા રાજ્યમાં નથી થયું, એક જિલ્લામાં થયું છે, પણ આવનારા સમયમાં બીજા જિલ્લાઓમાં પણ થવાનું છે. ક્યાં, કેવું? કદાચ ઓક્ટોબરની યાદ તો નહીં અપાવી દે ને. જુઓ, શિયાળામાં જામ્યું ચોમાસું, કડકડતી ઠંડી વચ્ચે વરસાદ. રાજ્યમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી બચવા લોકો હવે તાપણાનો સહારો લેવા પણ લાગ્યા છે. પણ કહેવાય છે ને, મોસમનો મિજાજ ગમે ત્યારે બદલાઈ શકે છે, અને આજે આવું જ કંઈક જોવા મળ્યું. શિયાળાની હાડ થીજવતી ઠંડી શરૂ થાય તે પહેલા રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠા પડ્યા છે. સાબરકાંઠાના વડાલીમાં બપોરના સમયે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વડાલીના મહોર, હાથરવા, બાબસર, માલપુરમાં ચોમાસા માફક એકાએક વરસાદ તૂટી પડ્યો. એકાએક ચોમાસા જેવો માહોલ સર્જાતા પંથકના ખેડૂતને પાક નુકસાનીની ભીતિ સતાવા લાગી છે. સાબરકાંઠાના વડાલીની સાથે લીંબડિયા પંથકમાં પણ કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. એકાએક વાતાવરણમાં મોટો પલટો આવતા લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે આ કમોસમી વરસાદથી રાજ્યના હવામાન પર શું અસર પડશે? શું કમોસમી વરસાદથી ઠંડીનું જોર વધશે? શું રાજ્યમાં હજી આગામી દિવસોમાં માવઠા પડશે? રાજ્યના હવામાન વિભાગે માહિતી આપી છે કે પવનની દિશા બદલાતા ગુજરાતનું વાતાવરણ બદલાયું છે. प्रिवेल कर रही है गुजरात रीजन जो उसके आसपास एरिया में वो विंड ईस्टर्ली टू साउथ ईस्टर्ली विंड प्रिवेल कर रही है. उसके कारण मॉइस्चर कंट्रीब्यूशन है. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 3 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આગામી કેટલાક દિવસ હજી શુષ્ક વાતાવરણ રહેશે, તો 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट उसमें ड्राई वेदर प्रवेश करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद 2 से 3 डिग्री का मिनिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આને બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત સેન્યારની અસર ગણાવી છે. હાલ બંગાળની ખાડીમાં એક ભારે સિસ્ટમ જોવા મળી રહી છે, જેનું નામ સેન્યાર પાડવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે આપેલી નવી માહિતી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી ચક્રવાત સેન્યાર ઇન્ડોનેશિયાના દરિયાકાંઠાને પાર કર્યા પછી દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આગામી 2 દિવસમાં તે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળમાં અસર કરે તેવી સંભાવના છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ ચક્રવાતની અસરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હમણાં વાદળવાયુ રહેવાની શક્યતા છે અને દક્ષિણ પૂર્વીય તટો પર વાવાઝોડા સેન્યારની અસર જોવા મળશે. જોકે ત્યાંની અસર ભારત ઉપર નહીવત થવાની શક્યતા રહેશે, પરંતુ અરબ સાગરના ભેજના કારણે અને લગભગ કેટલાક સાયક્લોન સર્ક્યુલેશન કારણે હમણાં ઉત્તર ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે હાલના પલટા બાદ ડિસેમ્બરની શરૂઆતમાં ફરી વાતાવરણમાં મોટો પલટો આવશે, જેમાં 18 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠા પડવાની શક્યતા છે. ડિસેમ્બરની 6 તારીખથી 10 તારીખ વચ્ચે વાદળો આવવાની શક્યતા રહે, હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે અને ડિસેમ્બર 18 સુધીમાં ક્યાંક માઠું થવાની શક્યતા રહી શકે. હવે ઠંડીની વાત કરીએ તો વાતાવરણમાં આવતા આ પલટા અને દેશ પર મંડરાતી સિસ્ટમોના કારણે 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા શરૂ થશે, જેના કારણે રાજ્યમાં પણ કાતિલ ઠંડીનું જોર વધશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડીને વેગ મળે. જો કે હવે ઠંડી ધીરે ધીરે ડિસેમ્બરના લગભગ 3જા સપ્તાહથી વધવાની શક્યતા રહેશે. જાન્યુઆરીમાં પણ તારીખ 10, 11, 12માં ઠંડા પવનો ફૂંકાશે. આમ હાલ બંગાળની ખાડીમાં આવેલી અણધારી આફતના કારણે દેશભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે નવેમ્બર માફક આગામી ડિસેમ્બરમાં અણધારી આફત આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે, જેના કારણે આ શિયાળે ઠંડી નહીં પણ માવઠાની મુશ્કેલી આવવાની શક્યતા છે. ઠંડીની વાત કરીએ તો આ વખતે હાડ થીજવતી ઠંડી ડિસેમ્બરના અંતથી શરૂ થાય તેવું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.